નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ। ગણિત વિષયના ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિના 11મા લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે જે ટોપિક હતો કે વિભાજન સૂત્ર અને મધ્યબિંદુનું સૂત્ર, આની પૂર્ણાહતિ કરી સ્વાધ્યાય 7.2ની। હવે આગળ નવો ટોપિક આવે છે ત્રિકોણનું ક્ષેત્રફળ। તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટેના એક બે સૂત્રો જે છે આપણે આગળ ભણી ગયા અને શીખી ગયા કે કાટકોણ ત્રિકોણ હોય તો 1/2 પાયો ગુણ્યા વેધ એ પ્રકારનું સૂત્ર, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટેનું સૂત્ર કે √3/4 ગુણ્યા બાજુનો વર્ગ। પરંતુ એ જે આપણે આગળ આ બે પ્રકારના ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરી, એ ત્રિકોણ જે છે એ સિમ્પલ, મતલબ કે જેના બિંદુઓના યામ ન આપેલા હોય, એના માપ આપેલા હોય, બાજુના માપ આપેલા હોય એવા પ્રકારના ત્રિકોણનું ક્ષેત્રફળની વાત કરેલ છે। અહીં આપણે બિંદુઓના યામ દ્વારા બનતો ત્રિકોણ, જેમ કે આપણે ઉદાહરણ તરીકે સમજીએ કે કોઈ આલેખની અંદર આ પ્રમાણે અલગ અલગ જગ્યાએ કોઈ 3 બિંદુઓ આવેલા છે, તો હવે આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું છે કે આલેખની અંદર આ બિંદુના યામ આપણે જસ્ટ ફોર એક્ઝામ્પલ તરીકે ધારી લઈએ 2, 3 છે, આના 6, 3 છે અને આના 4, 9 છે। આ પ્રમાણે કોઈ ત્રિકોણ આલેખની અંદર આપેલો છે અને આ 3 બિંદુઓ દ્વારા એ ત્રિકોણની રચના થાય છે, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે। તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે 1/2 પાયો ગુણ્યા વેધ અને √3/4 ગુણ્યા બાજુનો વર્ગ એ સૂત્રની મદદથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે મેળવી શકીએ નહીં। તો અહીં આપણને બિંદુઓના યામ આપેલા છે, તો એ યામ ઉપરથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે। તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ માટેનું સૂત્ર આપણે જોઈએ। ધારી લ્યો કે ત્રિકોણનું નામ ABC છે, તો ABC બરાબર 1/2 માનાંક વિશે તમે ભણી ગયા છો આગળના ધોરણની અંદર, x1 કૌંસમાં y2 - y3 પ્લસ x2 કૌંસમાં y3 - y1 પ્લસ x3 કૌંસમાં y1 - y2 માનાંક પૂરો। માનાંક એ જે છે તો એ આપણે સરળ શબ્દોમાં સમજીએ તો કે માઇનસ સંખ્યાને પ્લસ કરવા માટેનું કારખાનું છે। એની અંદરથી કોઈ પણ માઇનસ સંખ્યા તમે બહાર કાઢો એટલે પ્લસ થઈ જાય। એટલા માટે અહીં આપણે જે છે આ x1, y1, y2, y3 એ જે કિંમતો બધી છે એ માનાંકની અંદર દર્શાવેલી છે, કેમ કે ઘણી વખત સાદુરૂપ આપતા આનો જવાબ જે છે માઇનસ પણ મળી શકે છે અને ક્ષેત્રફળ ક્યારેય માઇનસ હોતું નથી। તો એને આપણે માનાંક દૂર કરીએ ત્યારે એ સંખ્યા જે છે એ પ્લસ થઈ જાય। એટલા માટે આ પદ જે છે આખું કૌંસની અંદર દર્શાવવામાં આવે છે। હવે બીજું જોઈએ મિત્રો, તો આ જે અહીં પદ આપેલા છે એ એકદમ સરળ રીતે યાદ કેમ રાખવા, યાદ કઈ રીતે રાખવા એના માટે જોઈએ, કેમ કે ઘણી વખત બધામાં આવે છે 1 2 3 2 3 1 3 1 2 એ પ્રમાણેની સંખ્યાઓ, તો જો એમાં એક પણ પદ આડાવડું થઈ જાય તો આપણો આખો કરેલો દાખલો જે છે એ ખોટો થાય। તો એના માટે આપણે જોઈએ સૌપ્રથમ કે આપણે સૂત્ર સૌપ્રથમ આ પ્રમાણે લખી નાખવાનું, x કૌંસમાં y - y પ્લસ x કૌંસમાં y - y પ્લસ x કૌંસમાં y - y, આ પ્રમાણેના પદ લખી નાખ્યા। હવે આપણે જે છે સંખ્યાઓ લખવાની છે, તો એ યાદ કઈ રીતે રાખવી, તો સૌપ્રથમ 1 2 3 લખી નાખો। 1 2 3 થઈ ગયું। હવે જે વચ્ચેની સંખ્યા છે ત્યાંથી આ પ્રમાણે આમ ઉપાડો, 2 3 1 2 3 1, ફરી વખત અહીંથી આમ 3 1 2 એ અહીંયા લખો 3 1 2। આ પ્રમાણે આપણે જે છે એ આખું સૂત્ર બનાવી શકીએ અને યાદ રાખી શકીએ। સૌપ્રથમ આજે એનો ફોર્મેટ છે x y - y પ્લસ x × y - y પ્લસ x × y - y। હવે આપણે એના પદ 1 2 3 1 2 3 એ એડ કરવાના છે। તો સૌપ્રથમ 1 2 3, ત્યારબાદ બીજા પદમાં કઈ રીતે મૂકવું, તો વચ્ચેથી આ પ્રમાણે ઉપાડવાનું છે 2 3 1 2 3 1। હવે ફરી પછી એના પછીનું જે પદ છે એમાં કઈ રીતે લખવું, તો એમાં વચ્ચેથી ઉપાડો 3 1 2 3 1 2। તો આ પ્રમાણે આપણું આખું જે સૂત્ર છે એ સૂત્ર કમ્પ્લીટ આપણે ગોઠવી શકીએ।
હવે આપણે આ સૂત્રની સમજૂતી મેળવી તો આ સૂત્ર આધારિત ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટેના આપણે દાખલાઓ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. જે હમણાં આપણે સૂત્રની સમજૂતી મેળવી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટેનું, હવે એ સૂત્રનો ઉપયોગ થાય એવો આપણે દાખલો જોઈએ. ઉદાહરણ નંબર 11, જેની રકમ આપેલ છે કે જેના શિરોબિંદુઓ 1 -1 -4 6 અને -3 -5 હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે એના 3 શિરોબિંદુઓના યામ જોઈએ જે આપણને રકમની અંદર આપેલા છે. તો હવે આપણે 3 શિરોબિંદુઓના નામ આપી દઈએ અને x1 y1 તરીકે દર્શાવી દઈએ. તો ધારો કે ત્રિકોણ ABC માં A of x1 y1 બરાબર A of 1 -1, B of x2 y2 બરાબર B of -4 અને 6, C of x3 y3 બરાબર C of -3 અને -5. તો હવે આપણી પાસે x1 y1 x2 y2 x3 y3 ત્રણેની કિંમતો છે અને આપણે સૂત્રમાં આ 3 કિંમતોની જરૂરિયાત છે. તો આપણે સૂત્ર મૂકી એમાં કિંમત મૂકીએ. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ABC બરાબર 1/2 માનાંકમાં x કૌંસમાં y - y પ્લસ x ઇન્ટુ y - y પ્લસ x ઇન્ટુ y - y માનાંક પૂરો. હવે આપણે જે મુજબ સૂત્રમાં કિંમત મૂકતા શીખી ગયા હતા, સૂત્રની ગોઠવણી કરતા એ મુજબ જોઈએ તો 1 2 3, હવે અહીંથી ઉપાડો 2 3 1, 2 3 1, હવે અહીંથી ઉપાડો 3 1 2, 3 1 2. તો આપણી પાસે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટેનું સૂત્ર એ કમ્પ્લીટ છે. હવે એમાં આપણે કિંમત મૂકીએ. માનાંકમાં x1 બરાબર છે 1 કૌંસમાં y2 બરાબર છે 6 માઇનસ y3 બરાબર છે -5. આ માઇનસ છે અને આ નિયમના માઇનસ છે એટલે -+5 પ્લસ x2 બરાબર છે -4, એને આપણે કૌંસમાં દર્શાવીએ. y3 બરાબર છે -5, આ નિયમના માઇનસ. y1 બરાબર છે -1, આ માઇનસ અને આ માઇનસ એટલે માઇનસ પ્લસ. x3 બરાબર છે -3, તો એને આપણે કૌંસમાં દર્શાવીએ. y1 બરાબર છે -1, y2 બરાબર છે 6 માનાંક પૂરો. 1/2 માનાંકમાં 1 ગુણ્યા 6 + 5 એટલે 11 પ્લસ માઇનસ -4 કૌંસમાં -5 + 1, 5 માંથી 1 જાય તો 4 પરંતુ -4 પ્લસ -3 કૌંસમાં -1 અને -6 એટલે -7 માનાંક પૂરો. 1/2 11 એકા 11, માઇનસ પ્લસ ચોકે 16, માઇનસ પ્લસ 7 તેરી 21. હવે દરેકનો આપણે સરવાળો કરીએ તો 1 + 6 7 ને 1 8, 1 2 3 4, 48/2 એટલે 24. તો આપણને આપેલ બિંદુઓ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ મળે છે 24 એકમ સ્ક્વેર. હવે આગળ આપણે આના જેવો જ બીજો દાખલો જોઈએ. આગળ જોઈએ ઉદાહરણ નંબર 12, જેમાં આપણને રકમમાં બિંદુઓ A, B અને C દ્વારા રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ. અહીં રકમમાં આપણને બિંદુઓના નામ જે છે એ આપી દીધેલ છે. તો આપણે આગળ વધીએ તો A of x1 y1 બરાબર A of 5 અને 2, B of x2 y2 બરાબર B of 4 અને 7, C of x3 y3
બરાબર સી ઓફ 7 અને -4. હવે આપણે ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ તો ABC બરાબર 1/2 માનાંકમાં x ઇન્ટુ y માઇનસ વાય પ્લસ x ઇન્ટુ y માઇનસ વાય પ્લસ x ઇન્ટુ y માઇનસ વાય માનાંક પૂરો. 1 2 3 2 3 1 3 1 2. હવે દરેકની આપણે કિંમતો મૂકીએ તો 1/2 માનાંકમાં x1 બરાબર 5, y2 બરાબર 7, y3 બરાબર -4 એટલે માઇનસ માઇનસ +4 પ્લસ x2 બરાબર 4, y3 બરાબર -4, y1 બરાબર 2, x3 બરાબર 7, y1 બરાબર 2, y2 બરાબર 7. 1/2 માનાંકમાં 5 કૌંસમાં 7 + 4 એટલે 11 પ્લસ 4 કૌંસમાં -4 - 2 એટલે -6 પ્લસ 7 કૌંસમાં 2 - 7 એટલે -5. 1/2 માનાંકમાં 11 × 5 એટલે 55 પ્લસ માઇનસ માઇનસ 4 6 24 પ્લસ માઇનસ માઇનસ 7 5 35. હવે આગળ જોઈએ તો આ બંને માઇનસ સંખ્યા છે તો એનું સાદુરૂપ આપણે આપીએ તો 55 માઇનસ બંને માઇનસ છે એટલે થાશે બંને વચ્ચે સરવાળો, પરંતુ નિશાની જે છે એ હંમેશા મોટા પદની જ આવશે. તો 5 ને 4 9, 3 ને 2 5. તો 55 માંથી 59 જાય તો વધે 4, પણ કેવા -4 વધે. તો આપણે આગળ જે પ્રમાણે વાત કરી હતી એ મુજબ આપણે જોઈએ કે અહીં માનાંક શા માટે દર્શાવીએ છીએ તો અંદર આપણને -4 મળ્યા. હવે ક્ષેત્રફળ જે છે એ ક્યારેય માઇનસ હોતું નથી, બરાબર. તો હવે એ 4 -4 ને આપણે માનાંકની બહાર કાઢીશું તો એ પ્લસ થઈ જશે, મતલબ 1/2 કૌંસમાં 4, જેને આપણે માનાંકની બહાર કાઢી લીધા અથવા આપણે એને ગુણાકાર વડે દર્શાવીએ તો 2 દુ 4 બરાબર 2 એટલે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણને મળે છે 2 એકમ સ્ક્વેર. ચાલો મિત્રો હવે આગળ એના જેવો જ દાખલો જોઈએ. ઉદાહરણ નંબર 13 જેની રકમ છે બિંદુઓ P, Q અને R થી રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. તો અહીં આપણને બિંદુઓના નામ આપી દીધા છે P, Q અને R. તો આગળ આપણે એને x1 y1 તરીકે દર્શાવીએ તો P of x1 y1 બરાબર P of -1.5 અને 3, x2 y2 બરાબર Q of 6 અને -2, x3 y3 બરાબર R of -3 અને 4. હવે આપણે સૂત્ર મૂકીએ અને ત્રિકોણનું નામ છે PQR. 1/2 માનાંકમાં x ઇન્ટુ y માઇનસ વાય પ્લસ x ઇન્ટુ y માઇનસ વાય પ્લસ x ઇન્ટુ y માઇનસ વાય માનાંક પૂરો. 1/2 માનાંકમાં અહીં આપણે જે 1 2 3 બાકી રહી ગયા તો 1 2 3 2 3 1 3 1 2. હવે આપણે કિંમતો મૂકીએ તો x1 બરાબર છે -1.5 કૌંસમાં y2 બરાબર -2, y3 બરાબર 4 પ્લસ x2 બરાબર છે 6 કૌંસમાં y3 બરાબર 4 માઇનસ y1 બરાબર 3 પ્લસ x3 બરાબર છે -3 ઇન્ટુ y1 બરાબર 3, આ નિયમના માઇનસ, અને y2 બરાબર -2 એટલે માઇનસ માઇનસ +2 માનાંક પૂરો.
1/2 માનાંકમાં -1.5 કૌંસમાં -2 અને -4 એટલે -6 +6 કૌંસમાં 4 - 3 એટલે 1 પ્લસ માઇનસ -3 3 + 2 એટલે 5 માનાંક પૂરો. માઇનસ માઇનસ પ્લસ અને 1.5 × 6 એટલે 15 × 6 = 90 અને 1 પછી પોઈન્ટ મૂકીએ એટલે વધે માત્ર 9 પ્લસ 6 × 1 = 6 માઇનસ 3 × 5 = 15. તો 1/2 બંને પ્લસ સંખ્યાનું સાદુરૂપ આપીએ તો 9 + 6 એટલે 15 - 15. તો 1/2 તો 15 - 15 એટલે 0. 0 × 1/2 એટલે 0. તો અહીં આપણને PQR બરાબર 0 એટલે કે PQRનું ક્ષેત્રફળ આપણને 0 મળે છે. તો મિત્રો કોઈ પણ આકારનું કે વસ્તુનું ક્ષેત્રફળ 0 શક્ય નથી. તો આના પરથી આપણે એવું કહી શકાય કે આ ત્રણ બિંદુઓ જે છે P, Q અને R એના દ્વારા ત્રિકોણ બનતો નથી. તો મિત્રો ત્રણ બિંદુઓ દ્વારા ત્રિકોણ ક્યારે ન બને? જ્યારે એ ત્રણ બિંદુઓ જે છે એક જ લાઈનમાં આવેલા હોય, મતલબ કે સમરેખ બિંદુઓ હોય. કેવા બિંદુઓ હોય? સમરેખ બિંદુ હોય. ત્યારે આવા પ્રકારના બિંદુઓ દ્વારા ત્રિકોણની રચના થતી નથી. ત્રિકોણ બનાવવા માટે આપેલા ત્રણ બિંદુઓ જે છે અસમરેખ હોવા જોઈએ. અસમરેખ એટલે કે ત્રણ એક જ લાઈનમાં આવેલા હોવા જોઈએ નહીં. જો એ ત્રણ બિંદુઓ સમરેખ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને શું મળે છે? 0. મતલબ કે એના દ્વારા ત્રિકોણ બનતો નથી. કેમ કે કોઈ પણ આકાર, ચોરસ, લંબચોરસ, કોઈ પણ પ્રકારનો ચતુષ્કોણ લઈ લ્યો, કોઈ પણ પ્રકારનો ત્રિકોણ લઈ લ્યો, એનું ક્ષેત્રફળ 0 ક્યારેય શક્ય નથી. અને જો આપણને જવાબ 0 મળે છે તો એનો મતલબ એમ છે કે એ બિંદુઓ દ્વારા એ આકાર બનતો જ નથી. તો અહીં આપણને ક્ષેત્રફળ 0 મળ્યું. એનો મતલબ એમ થયો કે આ P, Q અને R એ બિંદુઓ દ્વારા ત્રિકોણની રચના થતી નથી. મતલબ આપેલા ત્રણ બિંદુઓને કેવા બિંદુઓ કહી શકાય? સમરેખ બિંદુઓ છે એવું કહી શકાય. હવે આગળના દાખલામાં આ પ્રકારના ટોપિકનો આપણે ઉપયોગ કરીશું. લાસ્ટમાં જે આપણે દાખલાની ગણતરી કરી, હમણાં જે આગળના દાખલાની ગણતરી કરી, જેમાં આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર જવાબ 0 મળ્યો. તો ત્યારે આપણે સમજ્યા કે ત્રિકોણનું ક્ષેત્રફળ 0 શક્ય નથી. એનો મતલબ એ થાય કે આપેલ બિંદુઓ દ્વારા જે છે ત્રિકોણની રચના થતી નથી. તો એને આધારિત આપણે એક દાખલો જોઈએ. ઉદાહરણ નંબર 14, જેમાં રકમ આપેલી છે બિંદુઓ A, B અને C સમરેખ હોય તો કેની કિંમત મેળવો. તો આગળના દાખલામાં જ આપણે હમણાં જોયું કે એ બિંદુઓ સમરેખ હોય તો એના ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર બરાબર જવાબ આપણને 0 મળે છે. તો અહીં આપણને રકમમાં ડાયરેક્ટ કહી દીધું છે કે આના દ્વારા ત્રિકોણ બનતો નથી, એટલે એનું ક્ષેત્રફળ કેટલું છે? 0. તો આપણે આ ત્રણેય બિંદુઓને સૌપ્રથમ x1 y1 તરીકે દર્શાવીએ. x1 y1 બરાબર 2 3, x2 y2 બરાબર 4k c of x3 y3 બરાબર 6 અને -3. તો આ ત્રણ બિંદુઓ આપણે x1 y1 તરીકે દર્શાવ્યા ને એક બિંદુ B ની અંદર એક યામ k આપેલો છે. k ની કિંમત આપણે મેળવવાની છે, જેના માટે આપણને એવું રકમમાં કીધેલું છે કે A, B અને C એ સમરેખ છે. સમરેખ છે મતલબ કે એના દ્વારા ત્રિકોણની રચના થતી નથી, એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળે? 0 મળે. તો એ થિયરીનો ઉપયોગ કરી આપણે કેની કિંમત મેળવવાની છે. અહીં A, B અને C એ સમરેખ બિંદુઓ છે.
એબીસી સમરેખ બિંદુઓ છે, તેથી આપણે કહી શકાય કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 0. હવે એબીસીના ક્ષેત્રફળ માટેનું જે સૂત્ર આપણે શીખી ગયા, 1/2 માનાંકમાં x ઇન્ટુ વાય માઇનસ વાય પ્લસ એક્સ ઇન્ટુ વાય માઇનસ વાય પ્લસ એક્સ ઇન્ટુ વાય માઇનસ વાય માનાંક પૂરો બરાબર 0. તેથી 1/2 માનાંકમાં સોરી આપણે 1 2 3 બાકી રહી ગયા, 1 2 3. હવે 2 3 1 2 3 1 3 1 2 3 1 2 x1 બરાબર છે 2, y2 બરાબર k, y3 બરાબર -3 એટલે માઇનસ માઇનસ પ્લસ 3 પ્લસ x2 બરાબર 4, y3 બરાબર -3 માઇનસ y1 બરાબર 3 પ્લસ x3 બરાબર 6 કૌંસમાં y1 બરાબર 3 માઇનસ y2 બરાબર k માનાંક પૂરો બરાબર 0. તેથી 1/2 માનાંકમાં હવે ચલ પ્લસ સંખ્યાનું સાદુરૂપ શક્ય નથી, તો આપણે 2 ને અંદર ગુણીએ તો બંને સાથે ગુણાય તો 2 ગુણ્યા k એટલે 2k પ્લસ 2 તેરી 6 પ્લસ 4 કૌંસમાં -3 એટલે -6 પ્લસ અહીં પણ સંખ્યા અને ચલ વચ્ચે સાદુરૂપ શક્ય નથી, એટલે આપણે 6 ને અંદર બંને સાથે ગુણાકાર કરીએ તો 6 તેરી 18 માઇનસ 6 ગુણ્યા k એટલે 6k માનાંક પૂરો બરાબર 0. હવે અહીં સજાતીય પદ 2k અને -6k, તો એ બંને વચ્ચે આપણે સાદુરૂપ આપીએ 2k -6k તો 2 - 6 એટલે -4k પ્લસ 6 અને પ્લસ 18 24 પ્લસ માઇનસ માઇનસ 4 6 24 માનાંક પૂરો બરાબર 0. તો 24 - 24 એટલે 0. તેથી 1/2 માનાંકમાં -4k પ્લસ 0 બરાબર 0. હવે -4k પ્લસ 0 એટલે -4k થાય. 1/2 માનાંકમાં -4k બરાબર 0. તો હવે અહીં આપણે છેદ ઉડાડીએ તો 2 દુ 4 એટલે -2k માનાંકમાં બરાબર 0. હવે માનાંક દૂર કરીએ તો 2 માઇનસ જે છે એ પ્લસ થઈ જશે એટલે 2k બરાબર 0. હવે 2 અને k વચ્ચેનો સંબંધ છે ગુણાકારનો, સામેની સાઈડ 0 છે એટલે k બરાબર 0/2 એટલે k બરાબર 0. તો આપણને અહીં k ની કિંમત મળે છે 0. તો જે b બિંદુના યામમાં k હતો તો એ b બિંદુના યામ હવે કંઈક આવા થશે, b ઓફ 4k બરાબર b ઓફ 4 0. તો આ પ્રમાણે આપણે સમરેખ બિંદુઓ હોય અને એમાં કોઈ અજ્ઞાત ચલ આપેલું હોય તો એની કિંમત ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 0 લઈ અને મેળવી શકાય. સ્વાધ્યાય 7.3 પ્રશ્ન નંબર 1 જેની સૂચના છે કે નીચે આપેલ બિંદુઓ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. તો અહીં પહેલા દાખલાની રકમ છે 2 3 -1 0 2 અને -4. તો એ બિંદુઓને આપણે સૌ પ્રથમ નામ દ્વારા દર્શાવીએ તો a ઓફ 2 3, b ઓફ -1 0 અને c ઓફ 2 -4. હવે આપણે એને x1 y1 તરીકે દર્શાવીએ. x1 y1 બરાબર a ઓફ 2 અને 3, b ઓફ x2 y2 બરાબર b ઓફ -1 અને 0, c ઓફ x3 y3 બરાબર c ઓફ 2 અને -4. હવે આ ત્રણેય બિંદુઓ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. તો એના માટેનું સૂત્ર ABC બરાબર 1/2 માનાંકમાં x ઇન્ટુ વાય માઇનસ વાય પ્લસ એક્સ ઇન્ટુ વાય માઇનસ વાય પ્લસ એક્સ ઇન્ટુ વાય માઇનસ વાય માનાંક પૂરો
બરાબર 1/2 માનાંકમાં 1 2 3 2 3 1 3 1 2. હવે x1 બરાબર છે 2, y2 બરાબર છે 0 માઇનસ y3 બરાબર છે -4 એટલે માઇનસ માઇનસ +4 પ્લસ x2 બરાબર છે -1 જેને આપણે કૌંસમાં દર્શાવીએ, y3 બરાબર -4 માઇનસ y1 બરાબર 3 પ્લસ x3 બરાબર 2, y1 બરાબર 3 માઇનસ y2 બરાબર 0 માનાંક પૂરો. 1/2 માનાંકમાં 2 કૌંસમાં 0 + 4 એટલે 4 પ્લસ માઇનસ -1 -4 અને -3 એટલે -7. 2 કૌંસમાં 3 - 0 એટલે 3 માનાંક પૂરો બરાબર 1/2 માનાંકમાં 2 × 4 એટલે 4 × 2 = 8 માઇનસ માઇનસ પ્લસ 7 × 1 = 7 પ્લસ 2 × 3 2 તેરી 6 બરાબર 1/2 કૌંસમાં 3 3 સંખ્યા પ્લસ છે એટલે 3 3 વચ્ચે સરવાળો કરીએ તો 8 ને 7 15 ને 6 21. હવે અહીં 21 જે છે એ પ્લસ જ મળે છે તો એને આપણે માઇનસમાંથી પ્લસ કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી કેમ કે પોતે પ્લસ જ છે. તો એમનેમ આપણે માનાંક દૂર કરીએ તો 21/2 બરાબર 10.5. તો અહીં આપણને આપેલ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ મળે છે 10.5 એકમ સ્ક્વેર.